ચાલો એટલે નેક્સ્ટ પાર્ટમાં હવે આપણે આગળ જે રેશિયો કેલ્ક્યુલેટ કરવાનો છે એ છે રેટ ઓફ રિટર્ન ઓન શેર હોલ્ડર્સ ફંડ. એટલે હું અહીંયા આગળ ઈ જ સ્ટાર્ટ કરી દઉં છું. રેટ ઓફ રિટર્ન ઓન શેર હોલ્ડર્સ ફંડ. હવે અહીંયા આગળ આપણને બધાને ફોર્મ્યુલા છે એ નેટ પ્રોફિટ, પણ અહીંયા ખાસ યાદ રાખવાનું કેવું હોવું જોઈએ તો કે આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. કેમ તો કે અહીંયા આગળ નેટ પ્રોફિટ છે એ હંમેશા ડિબેન્ચર ઇન્ટરેસ્ટ છે એ પે થઈ ચૂકેલું હોવું જોઈએ, તો જ તે ઈ ફિગર છે એ કોના માટે નો કહેવાય, ઇક્વિટી શેર અથવા તો પ્રેફરન્સ શેર હોલ્ડર માટે. આજે શેર હોલ્ડર વર્ડ છે એ માત્ર ને માત્ર પ્રેફરન્સ શેર ઇક્વિટી શેર હોલ્ડર માટે નથી, નહીતર અહીંયા વર્ડ શું હોત, ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ. પણ અહીંયા ઇક્વિટી નથી. જ્યારે ઇક્વિટી નથી ત્યારે તમારે શું કરવાનું છે તો કે ત્યારે તમારે અહીંયા આગળ જ્યારે કેલ્ક્યુલેશન કરો છો ત્યારે ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ છે એ માઇનસ થઈ ગયું હોય અને ટેક્સની એમાઉન્ટ છે એ માઇનસ થઈ ગઈ હોય એ ચેક કરવું જરૂરી છે. અને તમે ચેક કરશો ને તો તમારી આગળ ઓલરેડી રેડીમેડ નેટ પ્રોફિટ કેવો આપેલો છે તો કે આફ્ટર ટેક્સ આપેલો છે. ખાસ ચેક કરો, જો અંદર લખેલું છે આફ્ટર ટેક્સ 50%. એટલે આપણી આગળ એક કેલ્ક્યુલેશન તો એવી છે કે જે રેડીમેડ આપણી આગળ તૈયાર જ છે અને એને ડિવાઇડેડ બાય તમારે કરવાનું છે શેર હોલ્ડર્સ ફંડ. શેર હોલ્ડર્સ ફંડ મલ્ટીપ્લાય બાય 100. ઓકે, હવે તમે આ રીતે જો ગણતરી કરતા હો, ઓકે, આ રીતે જો તમે ગણતરી કરતા હો તો સૌથી પહેલા આપણે નેટ પ્રોફિટ તો આપણી આગળ અવેલેબલ જ છે. હવે જે ફાઇન્ડ આઉટ કરવું પડે એ શું કરવું પડે, શેર હોલ્ડર્સ ફંડ. અને શેર હોલ્ડર્સ ફંડમાં આપણને બધાને ખબર છે શું શું આવે તો કે એક તો ઇક્વિટી શેર કેપિટલ આવશે, પ્રેફરન્સ શેર કેપિટલ આપ્યા હોય તો ઈ, અને પ્લસ ફ્રી રિઝર્વ્સ આવે. અને એમાંથી એટલે અહીંયા આગળ સૌથી પહેલા હું લખી નાખું છું કે ભાઈ ઇક્વિટી શેર કેપિટલ એ લિમિટેડ માટે અને બી લિમિટેડ માટે. હવે હું ચેક કરવા જાઉં તો 2 લાખ રૂપીસ છે એ લિમિટેડમાં છે અને બી લિમિટેડમાં છે 1,60,000. પછી તમારી આગળ જે ઇન્ફોર્મેશન છે એ છે રિટેન્ડ અર્નિંગ, કારણ કે અંદર પ્રેફરન્સ શેર્સ તો આપેલા નથી. ઓકે, તો રિટેન્ડ અર્નિંગ્સ છે એ તમે ચેક કરો તો 49,600 અને 1,32,400. ઓકે, આટલું તમારું આમાં થશે 2,49,600 અને અહીંયા આવશે 2,92,400. ઓકે, અહીંયા તમારું ટોટલ આટલું આવશે. આમાંથી લેસ થશે હંમેશા જે પણ તમારા પ્રિલિમિનરી એક્સપેન્સ, અથવા તો આપણે એમ કહીએ કે જે પણ એવી વસ્તુઓ હતી એ તમારે ડિડક્ટ કરવાની છે. પ્રિલિમિનરી એક્સપેન્સીસ છે, ફિક્સિશિયસ એસેટ આપણે વર્ડ યુઝ કરતા હતા તો એ તમારે માઇનસ કરવી પડે. ઓકે, તો 1,600 પ્રિલિમિનરી એક્સપેન્સ આમાંથી ડિડક્ટ થાય, આમાંથી 2,400 તમારા બી લિમિટેડ માટે. એટલે હવે તમે અહીંયા આગળ ચેક કરો તો 2,48,000 આન્સર આવશે અને અહીંયા 2,90,000 છે એ આન્સર આવવો જોઈએ. ઓકે, હવે જે પણ નેટ પ્રોફિટ છે એ તમારે સીધો જ તે ઇમ્પ્લિમેન્ટ કરી દેવાનું કે ભાઈ એ લિમિટેડ, તો એના માટે તમે ચેક કરવા જાઓ તો એ લિમિટેડ નો આન્સર આવે છે કે 32,000 તમારો પ્રોફિટ આફ્ટર ટેક્સ રેડીમેડ આપેલો જ છે અને 2,48,000 તમારી શેર હોલ્ડર્સની ફંડની એમાઉન્ટ. ઓકે, એ આવશે 12.9%. ઓકે, અને બી લિમિટેડ માટે તમે ચેક કરશો તો બી લિમિટેડ માટે 51,200 કાંક અંદર તમારી આગળ પ્રોફિટનો ફિગર છે, એને ડિવાઇડેડ બાય 2,90,000 મલ્ટીપ્લાય બાય 100. આ તમે ચેક કરશો તો 17.66% છે એ તમારો આન્સર આવે. ઓકે, આ થયું તમારું ઇક્વિટી શેર હોલ્ડર્સ રિટર્ન ઓન શેર હોલ્ડર્સ ફંડ વાળો પોઈન્ટ. ઓકે, હવે આગળ તમે જે કેલ્ક્યુલેટ કરવા જઈ રહ્યા છો એ શું છે તો કે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ.
રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. ઓકે, તો આની એક ફોર્મ્યુલા છે કે ભાઈ નેટ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. આને તમે સિમ્પલી એવું પણ વિચારી શકો કે EBIT, તમે જે ફાઇનાન્સ વાળો જે સબ્જેક્ટ ભણી એમાં વારે વારે આ વર્ડ આપતો EBIT, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, ડિવાઇડેડ બાય જે પણ તમારું કેપિટલ એમ્પ્લોયડ છે એ. હવે કેપિટલ એમ્પ્લોયડમાં આપણને બધાને ખબર છે કઈ કઈ વસ્તુ આવશે, તો કે કેપિટલ એમ્પ્લોયડમાં આવે ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ, રિટેન્ડ અર્નિંગ્સ, ડિબેન્ચર્સ, બરાબર. આ સિવાય બીજા બધા જેટલી પણ તમારી કેપિટલ અથવા તો તમારા ફંડના જેટલા સોર્સિસ છે એ બધા તમારે લખવા પડે. ઓકે, અને એમાંથી લેસ શું થાય, તો કે લેસ છે એ ફિક્સિશિયસ એસેટ થશે. હવે તમે અહીંયા આગળ ચેક કરો ને તો તમારી આગળ કેપિટલ એમ્પ્લોયડ ફાઇન્ડ આઉટ કરવા માટે અવેલેબલ ઇન્ફોર્મેશનમાં તમારી આગળ ઇક્વિટી શેર કેપિટલ એક આપેલી છે, તમને એક રિટેન્ડ અર્નિંગ આપેલું છે અને તમને એક ડિબેન્ચર્સ આપેલા છે. એમાંથી તમારે શું લેસ કરવું પડે, પ્રિલિમિનરી એક્સપેન્સ છે એ લેસ કરવા પડે. અને બીજું એક તમારે શું કરવું પડે, તો કે અહીંયા આગળ નેટ પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એટલે કે EBIT તમારે ફાઇન્ડ આઉટ કરવું પડે. કેમ, તો કે તમારી આગળ જે પ્રોફિટ છે એ કેવો છે, આફ્ટર ટેક્સ વાળો પ્રોફિટ છે. અને તમારે જે જરૂરિયાત છે એ કેવા પ્રોફિટની જરૂરિયાત છે, તો કે જેમાં ઇન્ટરેસ્ટ પણ હોવું જોઈએ અને ટેક્સ પણ હોવો જોઈએ. એટલે કે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ અથવા તો અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ જોઈએ તો આપણે શું કરવું પડે, તો કે જે નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ છે એમાં ટેક્સની એમાઉન્ટ પ્લસ કરી દો અને પ્લસ તમારે શું પ્લસ કરવું પડે, તો કે ડિબેન્ચરનો જે ઇન્ટરેસ્ટનો ફિગર છે એ તમારે પ્લસ કરવો પડે. સૌથી પહેલાં હું એક કામ કરું છું કે અહીંયા આગળ EBIT ફાઇન્ડ આઉટ કરી નાખું પહેલાં તો, બરાબર. A લિમિટેડ માટે પણ અને B લિમિટેડ માટે પણ. એટલે કે અહીંયા આગળ હું ચેક કરું, મારી પાસે જે છે એ પ્રોફિટ આફ્ટર ટેક્સ છે. ઓકે, એટલે આફ્ટર ટેક્સ વાળો પ્રોફિટ છે એ મારો કેટલો છે, તો કે 32,000 છે A લિમિટેડ માટે અને B લિમિટેડ માટે છે 51,200. આમાં એડ શું કરી દેવાનું, તો કે 50% ટેક્સની એમાઉન્ટ. એટલે કે આનો 50% ટેક્સ છે એ ઇક્વલ એમાઉન્ટમાં જશે હંમેશા, એટલે કે 51,200. અને પ્લસ આમાં તમારે એડ કરવું પડશે, એ શું કરવું પડશે, તો કે ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ. હવે જે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ છે એ એકમાં છે એ 24,000 અને એકમાં છે એ 19,800. તમે ચેક કરવા જાઓ તો રકમ માત્ર તમને ડિબેન્ચરની ઇન્ફોર્મેશન છે 15% ડિબેન્ચર જુઓ, એટલે કે 1,60,000 છે એના 50%. ઓકે, અહીંયા આગળ તમારે શું કરવું પડે, 1,60,000 ના 15% કરવાના અને અહીંયા આગળ 1,32,000 ના 15%. ઓકે, તમે આ કેલ્ક્યુલેશન કરો એટલે ઓટોમેટિકલી તમને શું મળી જશે, EBIT છે એ મળી જશે. EBIT તમે આમાં પ્લસ કરવા જાઓ એટલે 88,000 આવે ટોટલ અને અહીંયા ટોટલ આવે છે 1,22,200 રૂપીસ. ઓકે, પછી તો કે આમાં તમારે કેપિટલ એમ્પ્લોયડ ફાઇન્ડ આઉટ કરવું પડશે. મેં કીધું એ રીતે કે ભાઈ કેપિટલ એમ્પ્લોયડમાં કઈ વસ્તુ ઇન્ક્લુડ થશે, તો કે અહીંયા આગળ આપણી પાસે અવેલેબિલિટીમાં શું છે, તો કે એક તો આપણી આગળ ઇક્વિટી શેર કેપિટલ છે. ઓકે, હવે ઇક્વિટી શેર કેપિટલ તમે જોવા જાઓ તો A લિમિટેડ અને B લિમિટેડમાં કેટલી છે, તો કે A લિમિટેડમાં છે 2 લાખ રૂપીસ અને B લિમિટેડમાં છે 1,60,000. પછી તમે આગળ વધો તો રિટેન્ડ અર્નિંગ્સ છે એ તમને આપેલા છે. રિટેન્ડ અર્નિંગ્સ મીન્સ આપણા રિઝર્વ્સ. ઓકે, તો રિટેન્ડ અર્નિંગ્સ છે 49,600 અને 1,32,400. ઓકે, અને પછી એમાં તમે પ્લસ કરશો ડિબેન્ચર્સ, તો ડિબેન્ચર્સ છે 1,60,000 1,32,000. આ બધાનો ટોટલ કરી નાખવાનો એટલે ટોટલ છે એ કાંઈક 4,09,600 આવે છે અને બીજો ટોટલ આવે છે એ કાંઈક 4,24,400. આમાંથી તમે લેસ કરશો પ્રિલિમિનરી એક્સપેન્સ. પ્રિલિમિનરી એક્સપેન્સ તમે માઇનસ કરો
જે અહીં આગળ આપણો કાંઈક 1600 હતો અને અહીંયા કાંઈક હતો 2400. ઓકે, લેસ કરી નાખો એટલે કેપિટલ એમ્પ્લોયડ અવેલેબલ થઈ જશે 4,08,000 અને અહીંયા આગળ અવેલેબલ થશે 4,22,000. ઓકે, હવે તમે હું અહીંયા આગળ લઈ લઉં છું. હવે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ની જે ફાઇનલ કેલ્ક્યુલેશન્સ છે એ તમે ચેક કરશો. અહીંયા આગળ કેલ્ક્યુલેટ કરવા માંડીએ. એ લિમિટેડ છે એમાં તમારી આગળ જે ફિગર આવ્યો એ છે 88,000 ડિવાઇડેડ બાય 4,08,000 મલ્ટીપ્લાય બાય 100. પછી બી લિમિટેડ છે એમાં 1,22,200 અને 4,22,000 મલ્ટીપ્લાય બાય 100. ઓકે, આન્સર આવે છે કે 21.57%. ઓકે, અને બીજો એક આન્સર આવે છે એ છે 28.96%. ઓકે, એટલે આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણો આન્સર છે એ આવી જતો હોય છે. ઓકે, તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ.